વર્ષ 2023માં છાયા ગ્રહને રાહુલે 30 ઓક્ટોબર 2023ના રોજ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો કે તે 2025 સુધીમાં રાશિમાં રહેવાનો છે અને વર્ષ 2025માં રાહુ મીન રાશિ બહાર નીકળે અને કુલ રાશિમાં ગોચર કરશે અને 29 માર્ચ 2025ના રોજમાં શનિ તેની પોતાની રાશિમાં કુંભ રાશિમાં બહાર નીકળે તેની મીન રાશિમાં ગોચર કરશે અને ત્યારથી વિશ્વમાં અને દૃશ્યમાં ફરી એકવાર બદલાય છે. જે આ એવું કહેવામાં આવે છે કે 29 માર્ચ 2025ના રોજમાં શનિ અને મીન રાશિમાં ગોચર કરે ત્યાર સુધીમાં વિશ્વમાં મોટા ફેરફાર અને સૂક્ષ્મ અને ભયંકર યુદ્ધ થશે અને 2027 સુધીમાં શનિ અને મીન રાશિમાં અને ભયંકર યુદ્ધ થશે અને વર્ષ 2027 સુધીમાં શનિ અને મીન રાશિમાં રહેશે અને શનિ 29 માર્ચ 2025 સુધી રહેશે. આ સમય દરમિયાન આ ત્રીજા યુદ્ધના મહાન વિનાશક પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. 29 માર્ચ 2025 થી 23 ફેબ્રુઆરી 2028 સુધીના પ્રત્યેક પ્રવૃત્તિ અને બંને મીન રાશિમાં રહેશે. પછી જનતા ત્રાહિમામ પોકારી જશે અને ત્યારે આ સુધીના 23 ફેબ્રુઆરી 2028 થી 17 એપ્રિલ 2023 સુધીના શનિ મેષ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન શરૂ થશે અને ભારતમાં મહાન ભવિષ્યવિદ સુતંત્ર દાસે તેમણે ભવિષ્યની મલ્લિકાના નામના પુસ્તકમાં ભારતને લઈને ઘણી ભવિષ્યવાણી કરી છે અને તેમણે લખ્યું છે કે જ્યારે તેને શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારતીય મુશ્કેલીમાં વાદળ ધરી રહેશે અને તેની પ્રભાવિત કારણે ભારતમાં દુષ્કાળ વિદાય ફાટશે અને આ મહામારી કારણે આકર્ષક ભવિષ્ય મલ્લિકા અનુસાર 2025માં આફત ફેલાશે નથી. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.